જરા વિચારો, એવા લોકો વિશે જેમનું જીવન જ એક સફર છે, જેમના ઘર કોઈ એક જગ્યાએ નહીં પણ રસ્તા પર હોય, જેમની વાર્તાઓ અને પરંપરાઓ ચાલતા ચાલતા કાફલાઓ સાથે ઘડાઈ હોય. આજે આપણે ભારતની આવી જ વિચરતી અને વિમુક્ત જાતિઓની એક અનોખી ગાથા સમજવાના છીએ. ચાલો એમના ગૌરવશાળી ભૂતકાળથી લઈને આજના પડકારો સુધીની આખી સફર પર એક નજર કરીએ. તો આખી વાતને સમજવા માટે આપણે 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો એ સમજીશું કે આ સમુદાયો છે કોણ, પછી એમની ગતિશીલ જીવનશૈલી કેવી હતી એ જોઈશું. એ પછી વાત કરીશું એક અન્યાયી કાયદાની જેણે બધું બદલી નાખ્યું, અને પછી જોઈશું કે આજે એમને કેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને ભવિષ્ય માટે આગળનો રસ્તો શું છે. તો ચાલો શરૂઆત કરીએ. આ આખી વાતને સમજવા માટે 2 શબ્દો બહુ મહત્વના છે. પહેલાં એને સમજી લઈએ. જુઓ, આ 2 શબ્દો છે વિચરતી અને વિમુક્ત. વિચરતી એટલે કે નોમેડિક. આ શબ્દ એમની જીવનશૈલી બતાવે છે. મતલબ કે એવા સમુદાયો જે પરંપરાગત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. પણ જે બીજો શબ્દ છે વિમુક્ત એટલે કે ડિનોટિફાઈડ, એની પાછળ એક આખો ઇતિહાસ છુપાયેલો છે. એક સમયે અંગ્રેજોએ એમને એક કાયદા હેઠળ ગુનેગાર જાહેર કરી દીધા હતા, અને આઝાદી પછી જ્યારે એ કાયદો હટાવવામાં આવ્યો ત્યારે એમને કલંકમાંથી મુક્ત કરવામાં આવ્યા. એટલે એ કહેવાયા વિમુક્ત. અને આ કોઈ નાની સૂની વાત નથી. ખાલી ગુજરાતની જ વાત કરીએ તો અહીં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિઓ છે. મતલબ કે કુલ 40. આ ખાલી એક આંકડો નથી. આ 40 જુદી જુદી સંસ્કૃતિઓ છે, 40 અલગ અલગ પરંપરાઓ અને વાર્તાઓ છે. એટલે આપણે કોઈ એક ગ્રુપની વાત નથી કરી રહ્યા, પણ એક ખૂબ જ વૈવિધ્યસભર સમાજની વાત કરી રહ્યા છીએ. તો ચાલો હવે થોડા સમયમાં પાછા ફરીએ અને જોઈએ કે એમનું ભૂતકાળ, એમની એ પરંપરાગત અને આત્મનિર્ભર દુનિયા કેવી હતી. આ તસવીર જુઓ. આ છે વણઝારા સમુદાય. એમના જે બળદગાડાના કાફલા હતા ને, એ સદીઓ સુધી આપણા દેશના વેપારની જીવાદોરી હતા. જાણે નસોમાં લોહી દોડતું હોય એમ. એ લોકો ખાલી વેપારી નહોતા, એ તો સંસ્કૃતિના વાહક હતા. એક જગ્યાએથી માલ સામાન લઈ જાય તો સાથે સાથે ત્યાંના વિચારો અને વાર્તાઓ પણ બીજી જગ્યાએ પહોંચાડે. કહી શકાય કે એ સમયે ભારતીય અર્થતંત્રનો પાયો જ એમના પર ટકેલો હતો. એમનું મહત્વ કેટલું હતું એ આ વાત પરથી સમજી શકાય છે. એવું કહેવાય છે કે તેઓ સુલતાન અલાઉદ્દીન ખિલજીની સેના માટે શહેરમાં અનાજ અને બીજો સામાન લાવતા. એટલું જ નહીં, યુદ્ધ વખતે તો મુગલ સેનાઓ પણ એમના પર નિર્ભર રહેતી. વિચાર તો કરો, મોટા મોટા સામ્રાજ્યો પણ એમના વગર ચાલી નહોતા શકતા. આ બતાવે છે કે દેશના નિર્માણમાં એમનો કેટલો મોટો ફાળો હતો. અને એમની દુનિયા કેટલી રંગીન અને વિવિધતાથી ભરેલી હતી એની એક ઝલક અહીં જુઓ. વણઝારા હતા જે અનાજ અને માલસામાનનો વેપાર કરતા. પછી હતા કાંગસિયા, જેઓ બંગડીઓ અને શણગારનો સામાન વેચતા. નટબજાણિયા હતા જે પોતાના કરતબોથી લોકોનું મનોરંજન કરતા. દેવીપૂજક શાકભાજી વેચતા, તો માલધારીઓ પશુઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા. આ બતાવે છે કે આ કોઈ એક જ કામ કરતું જૂથ નહોતું, પણ અલગ અલગ કળા અને કુશળતાથી ભરેલો એક જીવંત સમાજ હતો. પણ પછી આવ્યો એક એવો વળાંક, એક એવો કાયદો જેણે આ સમુદાયોના ઇતિહાસની દિશા જ બદલી નાખી, અને એ પણ બહુ અન્યાયી રીતે. વર્ષ હતું 1871. બ્રિટિશ સરકારે એક કાયદો બનાવ્યો, ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. આ એક કાળો કાયદો હતો. આ કાયદાએ શું કર્યું? એણે આખાને આખા સમુદાયો પર જન્મથી જ ગુનેગાર હોવાનો ઠપ્પો લગાવી દીધો. કેમ? કારણ કે એમની ફરતી રહેવાની જીવનશૈલી અંગ્રેજોને શંકાસ્પદ લાગતી હતી. બસ આ એક કાયદાએ એમની પાસેથી એમની આઝાદી, એમનું સન્માન અને એમની રોજીરોટી બધું જ છીનવી લીધું. આખી કહાણી આ ટાઈમલાઇનમાં સમાઈ જાય છે. જુઓ, 1871માં એ કાયદો લાગુ પડ્યો, જેણે એમને ગુનેગાર જાહેર કર્યા, અને પછી લગભગ 80 વર્ષ સુધી આ સમુદાયો પોલીસની હેરાનગતિ અને સમાજના અત્યાચારનો શિકાર બનતા રહ્યા. છેવટે 1952માં ભારત આઝાદ થયા પછી આ કાળા કાયદાને હટાવવામાં આવ્યો, અને ત્યારે જ આ જાતિઓને વિમુક્ત એટલે કે કલંકમાંથી મુક્ત જાહેર કરવામાં આવી. તો એ કાયદો તો હટી ગયો, પણ એણે જે ઘા આપ્યા હતા એની અસર આજ સુધી એમના જીવન પર જોવા મળે છે. ચાલો જોઈએ કે એમના આજના પડકારો શું છે. આ સરખામણી આખી પરિસ્થિતિને એકદમ સાફ કરી દે છે. એક સમયે એમનું જીવન ગતિશીલ અને આત્મનિર્ભર હતો. એમના પરંપરાગત કૌશલ્યોની કિંમત હતી. પણ
આજે એમને સ્થાયી થવા માટે મજબૂર થવું પડ્યું છે. એમની આજીવિકા છીનવાઈ ગઈ છે અને ગરીબી અને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. જે જીવનશૈલી એમની ઓળખ અને તાકાત હતી એ જ આજે એક મોટો પડકાર બની ગઈ છે. પણ આવું થયું કેમ? આ સંઘર્ષ પાછળના કારણો શું છે? સૌથી પહેલું તો સમય બદલાઈ ગયો. એમના જે પરંપરાગત ધંધા હતા, જેમ કે વણજારાઓના કાફલા, એ હવે રહ્યા નથી. બીજું, મનોરંજનના સાધનો બદલાઈ ગયા. જ્યાં પહેલાં નટ બજાણિયાના ખેલ જોવા લોકો ભેગા થતા, ત્યાં હવે ટીવી અને મોબાઈલ આવી ગયા છે. એમને એક જગ્યાએ સ્થિર તો થવું પડ્યું, પણ એમની પાસે ઔપચારિક શિક્ષણ નહોતું, એટલે નવી દુનિયામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું. તો સવાલ એ છે કે આટલા ઊંડા પ્રશ્નોનો ઉકેલ શું? એમના ભવિષ્ય માટે શું કરવામાં આવી રહ્યું છે? ચાલો એના પર એક નજર કરીએ. સરકાર તરફથી ચોક્કસપણે કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે. પહેલો પ્રયાસ છે એમને મુખ્ય પ્રવાહમાં જોડવાનો. એના માટે ખાસ યોજનાઓ બનાવાઈ રહી છે. બીજું, એમને શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ આપવા પર ભાર મુકાઈ રહ્યો છે. અને ત્રીજું, એમના આર્થિક વિકાસ માટે પણ ખાસ પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી એ લોકો આત્મનિર્ભર બની શકે. અને અંતમાં આપણે આ એક મોટા સવાલ પાસે આવીને ઊભા રહીએ છીએ. સ્થાયી જીવન અપનાવવાથી વિચરતા સમુદાયના જીવન પર શી અસર થઈ શકે? શું એક જગ્યાએ સ્થિર થવું એ પ્રગતિ છે, કે પછી પોતાની સદીઓ જૂની ઓળખ, પરંપરાઓ અને આઝાદી ગુમાવી દેવાનો ડર છે? આનો કોઈ સીધો કે સરળ જવાબ નથી, પણ આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.